ગીર સોમનાથ પરની જ્યારે વરસાદી વાતાવરણ ઝરણાઓથી વહેતી અને સોનરખા નદીઓમાં પાણી આવતા દામોદર કુંડમાં ફરી બીજી વખત છલકાયો છે અને એક અઠવાડિયામાં વિલિડેન ડેમ પણ સતત બીજી વખત છલકાયો છે અને રમણીય નજારો જોવા લોકોની ભીડ ઉમટી રહી છે અને ગિરનાર પાછળની સીડી તરફથી આવેલ જટાશંકરના જંગલ તરફથી પ્રકૃતિની મોજ માણવા ઉમટી રહેલા લોકો સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે વન વિભાગ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે નદી નાળા હાલ પાણીનું તાણ ખૂબ જ હોય છે અને ત્યાં લોકો દુર્ઘટના ન સર્જાય માટે પોલીસ વિભાગ તેમજ વન વિભાગ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। જ્યારે રોપવે સાઇટ પર ફર્સ્ટ અને ચેકપોસ્ટ ચેકિંગ હાથ ધરાયું છે। પ્રવેશ ન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે। जूनागढ़ शहर તેમજ જિલ્લાભરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। હાલ દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જૂનાગઢનો પવિત્ર દામોદર કુંડ છે તેની અંદર બીજી વાર પાણી આવ્યું છે। ગિરનાર જંગલ તેમજ જિલ્લાભરની અંદર ધીમી ધારે પડી રહેલા વરસાદ અંદાજે 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। આ દામોદર કુંડની અંદર બીજી વાર વરસાદ આવ્યો છે ત્યારે કુદરતી સૌંદર્ય પણ જે છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। બીજી તરફ જટાશંકર જવાના રસ્તે જે જંગલનો રસ્તો છે ત્યાં પણ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ફૂલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગડન ડેમ છે તે પણ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં જ બીજી વખત છલકાયો છે। હાલ ત્યાં પણ લોકોના ટોળાઓ ઉમટી રહ્યા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ। એક સૌથી મોટા સમાચાર સામે